અત્યારના પોઝમાં લાગી ગયા હવે આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિની લઈ અને સીએનજી પુરાવવા હાટું ભાઈ લાયનમાં. તકલીફ એ છે આંચુરની લાઈનમાં લાગવું કે ઓલક્યોરની કંઈ નક્કી નથી થતું, કેમ કે બે જગ્યાએ ટ્રાફિક છે. અને ફાઇનલી આપણે જસદણને છોડી દીધું છે પાછળ અને હવે નીકળી ગયા છીએ ઊભા માર્ગે, એટલે કે ઓન ધ વે ઊભા માર્ગે. હવે લોકેશન જોતા કોઈ આવેલા હોય અને ખબર હોય તો કહેજો કઈ જગ્યા છે. આગળ ડોબા, ધીસ ઇઝ ડોબા, આને કહેવાય ડોબા. કેમ કે ભેહું હોય ને ભાઈ, ભેહું ને ગાયું એ સાઈડમાં હાલે, પણ ડોબા હોય ને તો એ મીંદડા લેવા હાટું જવાનું થયું હતું. અત્યારે જો એ મીંદડાનો સામાન જે આવ્યો હતો ને એ બધો લઈ આવી અને અહીંયા વ્યવસ્થિત રીતે ડિસ્પ્લેમાં મૂકી દીધો છે. બીજો આવી ગઈ ને તો એ ઉતારી અને અહીંયા મૂકી દેવી. જૂનો સ્ટોક પૂરો થઈ ગયો હતો, હવે નવો સ્ટોક આવી ગયો છે. ભાવનગર વાળા મિત્ર ડૉક્ટર સાહેબ MBBS પાછા એને કમબેક કરી દીધું છે ભાવનગરથી. એક ટ્રેક્ટર જાય છે, એમાં કંઈક જુગાડ કરેલો છે. શેનો છે કાંઈ નક્કી નથી, પણ કંઈક જુગાડ છે. કોઈને ખબર હોય તો જરી કોમેન્ટ કરી દીજો. ઓલી કહેવત છે ને કે લાગશે વાર પણ આવશે મજા, એમ આપણે તે CNGની નવી ગાડી આવી હતી ને તો ગાડી બદલાવાની ને એવું હતું, એટલે થોડીક વાર લાગી ગઈ, પણ આવી ગઈ છે મજા. કેમ કે અત્યારના પોઝમાં ભાઈ ગાડી બદલી એટલે પ્રેશર ફૂલ હતું ને તો આપણે ગાડીની ટાંકી થઈ ગઈ છે ફૂલ. હમણાં હે ને 3 લાઇટો થતી ને એ જો અત્યારે બધી લાઇટો મંડી થવા અને આપણી લક્ઝરિયસ લેમ્બોર્ગિની તે મોજમાં આવી ગઈ છે. અને ફાઇનલી આપણે જસદણને છોડી દીધું છે પાછળ અને હવે નીકળી ગયા છીએ ઊભા માર્ગે, એટલે કે ઓન ધ વે ઊભા માર્ગે. હવે અહીંથી આપણે છે ને ભાઈ આપણે નાકની ટોની પદ્ધતિ હેડ્યા જવાનું સીધું હવે આવશે આપણું ઘર. ગાઈઝ અત્યારે આપણે રિટર્નમાં પૂગી ગયા હવે અમારા વિસ્તારની મોસ્ટ ફેમસ અને પોપ્યુલર જગ્યાએ. લોકેશન જોતા કોઈ આવેલા હોય અને ખબર હોય તો કહેજો કઈ જગ્યા છે, બાકી ટૂંક જ સમયમાં તમને નામ કહું. તો જગ્યા છે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર. આપણે જસદણથી મોઢુકાદ આવીને ત્યારે રસ્તામાં આવે અને અમારા વિસ્તારની પ્રખ્યાત જગ્યા છે. અને હવે શ્રાવણ મહિનો આવે ને એટલે તો અહીંયા એવડું ટ્રાફિક હશે અને 1 મહિનાનો તો અહીંયા મેળો ભરાય શ્રાવણ મહિનામાં. આપણે મહાદેવની જગ્યા છે એટલે શ્રાવણિયા સોમવાર આવે ને એ સોમવાર અને હાથે માથે ફૂલ ટ્રાફિક હોય છે. અને ત્યારે તો આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે. તો અત્યારે રિટર્નમાં ભાઈ પૂજી ગયા છે સોમનાથ અને અહીંયા જો આગળ ડોબા, ધીસ ઇઝ ડોબા, આને કહેવાય ડોબા. કેમ કે ભેહું હોય ને ભાઈ, ભેહું ને ગાયું એ સાઈડમાં હાલે, પણ ડોબા હોય ને એનું વાત જ જવા દે. એ ક્યાં હાલે એનું નક્કી જ ન હોય, આડે ધડ ઠીક પડે ને હાલે હોય વાંધો ને. માતાજી સૌને સૂચી રાખે. બાકી આપણે છે ને તો એ જાજુ સેટું નથી દીધું ઘર, બસ 7 કિલોમીટર પછી આપણે પૂગી જાખું આપણા ઘરે. ગાઈઝ ફાઇનલી અત્યારે તમારો ભાઈ છે ને પાછો પૂગી ગયો છે આપણા જૂના અને જાણીતા સ્થળ, એટલે કે ધ વન એન્ડ ઓનલી ગ્રેટ માંડવરા એન્ટરપ્રાઇઝમાં. અને જસદણ હું હાટું જવાનું થયું હતું ને એ વસ્તુ તમને બતાવું. અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ને ગમે સોશિયલ મીડિયામાં ખેતીને લગતી એક જ વસ્તુ ધૂમ મચાવે છે અને એ છે મીંદડા હાથી આંકવાના. તો એ મીંદડા લેવા હાટું જવાનું થયું હતું. અત્યારે જો એ મીંદડાનો સામાન જે આવ્યો હતો ને એ બધો લઈ આવી અને અહીંયા વ્યવસ્થિત રીતે ડિસ્પ્લેમાં મૂકી દીધો છે. ડગાવાને એવું બધું અહીંયા પીડ્યું છે, આપણે કલર કર્યા હતા એ. અને અહીંયા પીડ્યા છે મીંદડા. તો એ મીંદડાને એવું લેવા ગયો હતો એ બધું લઈ આવીને મૂકી દીધું છે. અને અત્યારે એક બીજો સામાન હોય તે આવી ગયો છે, એ છે ઘોડા હાથી. તો એ તે ઉતારવાના છે. ગાડી જો આવી ગઈ ને તો એ ઉતારી અને અહીંયા મૂકી દેવી. જૂનો સ્ટોક પૂરો થઈ ગયો હતો, હવે નવો સ્ટોક આવી ગયો છે જથ્થાબંધ. ઇટ્સ ટાઈમ ટુ કમબેક કરવાનો, કેમ કે સવારના પોઝમાં આપણે જ્યાં સામાન આવ્યો ને એ બધો ઉતારી અને પછી ભાઈ વ્યાજ હતા ગામત્રે, એટલે કે એક બારગાન જવાનું થયું હતું ને એટલે બારગાન ગયો હતો ત્યાંથી અત્યારે, એટલે કે રોંઢે પાછો પૂગ્યો હો ઘાણે. અને હવે ભાઈ થોડીક રોકડી લાવવાની છે, કામ કરવાનું છે એ હાટું હું અને આપણા ભાવનગર વાળા મિત્ર ડૉક્ટર સાહેબ MBBS પાછા એને કમબેક કરી દીધું છે ભાવનગરથી. તો અમે બે મિત્ર થોડુંક કામ કરી નાખીએ. કામમાં એવું છે કે ભાઈ શનિવાડા આવે કે નહીં આપણે એમાં ઘોડા હતી રખવા માટેનું દેશી જુગાડ કરવાનું છે, એની તૈયારી કરવી છે હું ને મિત્ર. 500 પાયા છે તને શું લાગે છે? પાકું 100% ને પાછું લેવો તારે આવવાનું થશે.
લઈ લે બાર इसको बाहर ले लिया जाएगा તો હું ને મિત્ર આવ્યા હતા ગોડાઉનમાં પાઇપ લેવા માટે પાઇપ લેવાઈ ગયો હે મિત્ર લાઇટ બંધ કરી દેવામાં આવે બંધ કરી દિયા જાएगा हिंदी भाई हिंदी हमें क्यारक हिंदी में लोग बनावी नाखता है हिंदी पावरफुल होता है ना क्यारक तो इंग्लिश में होते बनावी नाखता है पर પછી इंग्लिश तने नहीं समझता है ना तो तकलीफ पड़ता है तो आ घोड़ा हाथी रहा ने एक भाई लेवा आवे है इनने घोड़ा हाथी फिट करवाना है सनेड़ा में जुगाड़ करवानो है बाकी स्टॉक जो घोड़ा हाथी नो જોઈ લ્યો કેટલો બધો સ્ટોક છે કોઈને જોતા હોય તો ભાઈ આવી જજો બાકી જો ગીદીડા ને એમાં એક ધોળું ગીદીડું છે જોયું ધોળું ગીદીડું ફાઇનલી આજનું આપણું દુકાનનું બધું કામકાજ બતાવી અને દુકાન વધાર્યું એવા બધું કરતા જઈ અને પાછા આવે હવે ઊભા માર્ગે ઘર પાછું આપણે જૂની અને જાણીતી ધ વન એન્ડ ઓનલી ખખી ગાડી લઈને આ ભાઈને બધાને ભાઈ ટુ વ્હીલનો વાત કરશે એક ગાડી લઈને મિત્ર બી આવી ગયા ટુ વ્હીલ લઈને અને આપણે આ લઈને જઈએ છીએ અને આગળ એક ટ્રેક્ટર જાય છે એમાં કંઈક જુગાડ કરેલો છે શેનો છે કાંઈ નક્કી નથી પણ કંઈક જુગાડ છે કોઈને ખબર હોય તો જે કોમેન્ટ કરી દીજો એ શેની માટે જુગાડ કર્યો છે અહીંયા આવું કંઈક પિંજરું બનાવેલું છે જો આવું છે ઘરે આવી અને આપણે વાળું પાણીનો જે કાર્યક્રમ હતો ને એ બહુ મસ્ત અને સુખદ રીતે પરિપૂર્ણ થઈ ગયો છે અને આજ સવારની તમે આપણે બધું નથી ભાઈ વિડીયોમાં હાલો તમને બતાવી દઉં કેમ કે એની માટે આપણે સ્પેશિયલ વાળુમાં રોટલી લઈને આવી અને એને તો અહીંયા વાળુનો ધરાવ છે પણ રોટલી વગેરે એની વાળું ધોરી રહે છે હાલો જો રોટલી ખાઈ લીધી છે હવે આ વાળું કરી છે બાકી આપણે બ્લેક બ્યુટીને બધા વાટે ભલે જાય એને કોઈને એટલે કોઈને કાંઈ નથી દેવાનું થતું અને હવે આપણે બેઠક વ્યવસ્થામાં જરીક નજર નાખી દેવી મીટિંગમાં ભાઈ અમારા ખીમભાઈ એક હજી પધાર્યા છે બીજું કોઈ નથી આવ્યું બાકી તો આપણે જો ખુરશી લઈને ને જમાપેટ પાડી દઈશું